ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ ચર્ચાનું કારણ બન્યો છે, કારણ કે પાટીદાર સમાજના ઘણા બધા લોકો એવા છે જે લોકોના રાજકીય નેતાઓને લઈને અનેક વખત નિવેદન સામે આવતા હોય છે, પરંતુ જો કોઈ ચર્ચિત નામ હોય તો એ છે બન્ની ગજેરા. બન્ની ગજેરા દ્વારા ગોંડલને લઈને પણ અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા. તે બાદ અલ્પેશ ઢોલરિયાને લઈને પણ તેમના દ્વારા ઘણી બધી ટિપ્પણીઓ કરવામાં આવી હતી ને અંતે મુખ્યમંત્રી માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને જ લઈને ક્યાંક હવે વિવાદ સર્જાયો હોય એવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બન્ની ગજેરા અવારનવાર પોતાના સોશિયલ મીડિયાના મારફતે અનેક એવા રાજકીય નેતાઓ છે જે લોકોના ઉપર આકરા પ્રહાર કરતા હોય છે અને આમાંથી ખાસ કરીને સાંસદ ભરત સુતરિયા છે, એ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધીના પણ અનેક એવા રાજકીય નેતાઓ છે જે લોકો ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક હવે બન્ની ગજેરાને આ દરેક પ્રહાર કરવા ભારે પડ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે અતુલ દવે છે તેમના દ્વારા ડીજીપીને એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં બન્ની ગજેરા દ્વારા જે તે રાજકીય નેતાઓનો જે ટિપ્પણી કરવામાં આવી છે એ જ દરેક મામલે કાર્યવાહી કરવામાં આવે એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે પત્ર વિશેની તો આ પત્ર છે તે ડીજીપીને લખવામાં આવ્યો છે, એટલે ખાસ કરીને જે અતુલ દવે છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. ડીજીપીને લખવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને સાંસદ શ્રીઓના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની બાબત. જય ગુજરાત સહ જણાવવાનું કે બન્ની ગજેરા નામના યુવક દ્વારા બનાવવામાં આવેલ એક વિડીયોમાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમરેલી બેઠકના માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ રાજકોટ બેઠકના માનનીય સાંસદ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અપશબ્દો બોલવામાં આવ્યા છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ દરેક વાતને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. એ બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે બંધારણીય હોદ્દા ઉપર રહેલા પ્રજાના પ્રતિનિધિઓ વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને જો આવી પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બીજા લોકો પણ આવું બોલવા લાગશે. મારી આપને નમ્ર વિનંતી છે કે આ બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હટાવી લેવા માટેના પગલાં ભરવામાં આવે અને સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોની પેનડ્રાઈવ તેમજ પોસ્ટના સ્ક્રીનશોટ આ સાથે સામેલ રાખીને સાદર કરેલ છે તેવી પણ વાત કરવામાં આવી છે અને તમે કડક કાર્યવાહી કરશો એવી પણ વાત કરવામાં આવી છે. સૌથી પહેલાં તો બન્ની ગજેરા છે તે પોતાના સોશિયલ મીડિયાના મારફતે અનેક વખત જે રાજકીય નેતાઓ છે એ લોકો પર ટિપ્પણી કરતા હોય છે અને ક્યાંક હવે તેમને આ ટિપ્પણી કરવી ભારે પડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અતુલ દવે દ્વારા સીધો જ ડીજીપીને પત્ર લખી દેવામાં આવ્યો છે. હવે સીધી વાત કરીએ અતુલ દવે સાથે કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. અત્યારે હાલ મારી સાથે અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, તમે બન્ની ગજેરાને લઈને એક પત્ર લખ્યો છે, આની પાછળનું કારણ શું છે સૌથી પહેલા તો એ જાણવું છે. 4-5 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મને એક વિડીયો જોવા મળ્યો હતો આ બન્ની ગજેરાનો. એ વિડીયોની અંદર એ ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી પછી ગુજરાતના 2 સાંસદો પુરુષોત્તમભાઈ રૂપાલા અને ભરતભાઈ સુતરિયા વિશે અપશબ્દો બોલી રહ્યા હતા અને બિન સંસદીય શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. એમાં એમને મુખ્યમંત્રી શ્રી વિશે એવું કીધું કે ભાઈ તમે પટેલ સમાજના હોવા છતાં જો કામ ન કરી શકતા હોય તો તમારે દવા પીને મરી જવું જોઈએ, તમારે મમરા ભરાવીને મરી જવું જોઈએ. પુરુષોત્તમ રૂપાલા માટે એવું બોલતા હતા કે 500 કરોડની ફાઇલ લઈને તમે એમની પાસે જાઓ તો તરત તમને મુલાકાત આપી દેશે. અને ભરતભાઈ સુતરિયા માટે તો બહુ એવા શબ્દો બોલાતા હું જે આપને કહી શકું એમ પણ નથી. એટલે બંધારણીય પદ ઉપર રહેલા વ્યક્તિને એક તો ચોક્કસ સમાજ સાથે જોડી દેવા એ પણ ખોટું છે. ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની 6.5 કરોડ પ્રજાના મુખ્યમંત્રી છે. કોઈ ચોક્કસ સમાજમાંથી આવે છે અલગ વસ્તુ છે, પણ એ ફક્ત એ સમાજ પૂરતા મુખ્યમંત્રી નથી. એટલે પહેલી વાત તો એ ખોટી છે કે ભાઈ તમે મુખ્યમંત્રીને કોઈ ચોક્કસ સમાજ સાથે જોડી દો છો. બીજું, ગુજરાતના મુખ્યમંત્રી વિશે આવી અભદ્ર ભાષા કે તમારે દવા પીને મરી જવું જોઈએ, મમરા ભરાવીને મરી જવું જોઈએ, આ વસ્તુ મને યોગ્ય ન લાગી. એટલે મેં આ બાબતે ડીજીપીને રજૂઆત કરી અને આમના વિરુદ્ધ FIR દાખલ કરવા માટે અને આ વિડીયો સોશિયલ મીડિયામાંથી હટાવવા દેવા માટે મેં રજૂઆત કરી. તો અતુલભાઈ, હવે આગળ શું? કદાચ કોઈ કાર્યવાહી નહીં થઈ તો પછી તમારા દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? એને લઈને શું કહેવા માંગો છો? હવે ફરીથી આ બાબતે થોડી રાહ જોઈશું, કેમ કે ત્યાંથી સિસ્ટમથી ડેવલપ થયું. ભાઈ એમને મને રજૂઆત કરી ત્યારે એમને કીધું હતું કે આ બાબતે અમે યોગ્ય કાર્યવાહી કરાવીશું. એટલે એમને જે તે સંબંધિત અધિકારી સુધી આ વાત પહોંચાડી હોય
એમના દ્વારા કાર્યવાહી થાય એની રાહ જોવી જોઈએ, કેમ કે કામ બધું સિસ્ટમથી થતું હોય છે. લોકશાહી દેશમાં રાજાશાહી જેવું તો છે નહીં કે બોલ્યા એવો તરત એનો નિર્ણય થઈ જાય. સિસ્ટમથી કાર્યવાહી થશે, એ બાબતે તપાસ કરશે. ને કાર્યવાહી નહીં થાય તો અમે એકવાર એમને ફરીથી પૂછવા જઈશું કે અમને જે બિનસંસદીય શબ્દો લાગે, અમને અમારા માટે આ દુઃખદ વાત હતી. હવે એ પોલીસને નથી લાગતી કે શું, એ સવાલ ચોક્કસ પૂછવા જઈશું એમને. અતુલભાઈ, એવું નથી કે પહેલી વખત કોઈ સંસ્થાને અથવા તો પછી કોઈ પણ સમાજ સાથે જોડી દેવામાં આવી હોય. આની પહેલા તો ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે ને ઘણા બધા લોકોના એવા નિવેદનો પણ સામે આવ્યા છે કે એ લોકોને ક્યાંક ને ક્યાંક સમાજ સાથે જોડી દેવામાં આવ્યું હોય. તો પછી દરેક લોકો ઉપર કાર્યવાહી કરશો કે પછી ફક્ત બન્ની ગજેરાને લઈને જ આ? પહેલી વાત હું આપને સ્પષ્ટ કરી દઉં, બન્ની ગજેરા સાથે મને વ્યક્તિગત કોઈ દુશ્મની નથી. હું એમને મળ્યો નથી, હું એમને વ્યક્તિગત રીતે ઓળખતો પણ નથી. વાત એ છે કે અહીં પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રીનો હતો. સ્થાનિક લેવલની કોઈ વાત હોત તો હું એમાં પડત બી નહીં, કે ભાજપના પદાધિકારી વિશે બોલ્યા હોત તોય પણ હું એમાં ન પડત. પણ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતની 6.5 કરોડ પ્રજાના મુખ્યમંત્રી છે, અને એમના વિશે જયારે આવું આપણા ધ્યાનમાં આવ્યું છે તો મેં રજૂઆત કરી છે. બરાબર. અને મુખ્યમંત્રી બાબતે કોઈ પણ બોલે તો રજૂઆત કરવાનો એક નાગરિક તરીકે મને અધિકાર પણ છે ને મારી ફરજ પણ છે. જી અતુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. જે પ્રમાણે વાત કરવામાં આવે બન્ની ગજેરા વિશેની, તો તેમણે ગોંડલને લઈને પણ અત્યાર સુધી અવારનવાર અનેક એવા ખુલાસા કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ પણ તેમના દ્વારા આકરા શબ્દો બોલવામાં આવ્યા છે. ખાસ કરીને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે કે પછી અમરેલીના સાંસદ ભરત સુતરિયા છે અથવા તો પછી મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા અભદ્ર ભાષા બોલીને ટિપ્પણી કરવામાં આવી હતી. ને ક્યાંક હવે આ જ મામલે અનેક એવા લોકો છે જે એક બાદ એક મેદાને આવી રહ્યા છે કે જે પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધ આજે ટિપ્પણી કરવામાં આવી છે તે ખૂબ જ અયોગ્ય છે. એટલા માટે જ ક્યાંક અતુલ દવે દ્વારા સીધે જ ડીજીપીને રજૂઆત કરવામાં આવી છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે બન્ની ગજેરા ઉપર શું ખરેખર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.